નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાર્તકી પૂર્ણિમાના મેળાનો શુક્લતીર્થ ખાતે થશે પ્રારંભ. શુક્લતીર્થ મેળાની તડામાર તૈયારીઓ શરૂ. જડેશ્વર ચોકડીથી તવરા સુધીનો રોડ બન્યો બિસ્માર. ખરાબ રોડ રસ્તા અને ધૂળની ડમરીથી લોકો બેહાલ. અંકલેશ્વરના સંજાલી ગામે 1.5 વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું. બિલ્ડિંગના ચોથા માળે બાળક ઘરમાં થઈ ગયું હતું લોક. પાનોલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ટેરેસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો. ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો. હાંસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના શેરડીના પિલાણનો પ્રારંભ. પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડીનું પિલાણ શરૂ કરાયું. ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે 6 લાખ શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવ્યો. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે 12 નવેમ્બરથી યોજાનારા મેળાને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શુક્લતીર્થ પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતે 600થી વધુ પ્લોટોની ફાળવણી કરીને તેમને લાઇટ, પાણી, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. મેળામાં લાગનાર ચકડોળ સહિતના મનોરંજન સાધનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડશે. શુક્લતીર્થ ગામે તારીખ 12 કારતક સુદ 11ના દિવસથી પૌરાણિક જાત્રાને લઈને શરૂઆત કરી દેવામાં આવી છે. શુક્લતીર્થ ગામમાં મુખ્ય સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તેમજ શુક્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એક પટકથા અનુસાર પૌરાણિક કાળમાં ઋષિ મુનિઓ નર્મદાના કિનારે શુક્લતીર્થ ખાતે તપ કરતા હતા. તે સમયે રેવામાં પૂર આવવાથી ઋષિમુનિઓના સભ્યો અને તેની માલ મિલકત તણાઈ ગયા હતા, જેથી ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાને લઈને ભગવાન પ્રસન્ન થયા અને ઓમકાર શબ્દથી સ્વયંભૂ કારતક સુદ પૂનમના દિવસે ભગવાનની રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી 5 માઇલ આગળ ખસી ગઈ. ભગવાન વિષ્ણુ ઓમકારનાથ મંદિર ખાતે 3 અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાં, બપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. આજે પણ મૂર્તિમાં 3 અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે. દર કારતક સુદ પૂનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મદિવસ હોવાથી શુક્લતીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. આનો મહિમા એવો છે કે દર કારતકી પૂનમે, દેવ દિવાળીએ, દેવઉઠી 11થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે. આ ભાતીગળ મેળો કહેવાય છે. આ મેળામાં વર્ષો પુરાણો, વર્ષોથી આ મેળો ભરાતો આવ્યો છે અને આ મેળાનું પરંપરાગત જળવાઈ રહેલી છે. આનો મહિમા એવો છે કે ઈક્ષ્વાકુ કુલમાં ચાણક્ય નામના રાજા થઈ ગયેલા. તે શરીરના કુષ્ઠ રોગથી પીડિત હતા. તો તેમને દેવો ઋષિ મુનિઓને પ્રાર્થના કરી કે મને કોઈ એવો રસ્તો બતાવો કે જેથી મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય અને સર્વે પિતૃઓનો ઉદ્ધાર થાય. તો આકાશવાણી થઈ કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે અમરકંટથી, અમરકંટમાં બી મૈકલ નામનું પર્વત છે, ત્યાંથી આ નર્મદા નદી નીકળે છે. ત્યાંથી તું કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સળવાળી નાવ લઈને નીકળ. જ્યાં આવતા 3 વસ્તુ શ્વેત સફેદ થશે ત્યાં તારો મોક્ષ થશે, તારું કલ્યાણ થશે, તારો ઉદ્ધાર થશે અને કોઈ દેવના દર્શન થશે. તે રાજા અમરકંટથી કાળા વસ્ત્ર, કાળી ગાય, કાળા સળવાળી નાવ લઈને નીકળે છે. બધી જગ્યા પર તીર્થાટન સ્નાન કરતાં શુક્લતીર્થની ભૂમિ પર આવે છે. તો 3 વસ્તુ શ્વેત સફેદ થાય છે અને પાતાળમાંથી મહાકાલ શિવલિંગ પ્રગટ થાય છે અને કહે છે કે તારી તો સર્વે મનોકામના પૂર્ણ થઈ. હવે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલ. ત્યારે કે પ્રભુ, હવે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ આપ સર્વેના કલ્યાણ માટે મા ઉમાપતિ સહિત આ સ્થાન ના છોડો એવું મને વચન આપો. ભોલેનાથે કીધું તથાસ્તુ. ત્યાંથી આ દાદા અહીંયા બિરાજમાન થઈ ગયા અને જે પેલી 3 વસ્તુ શ્વેત સફેદ થઈ, શુક્લ યાને કે શ્વેત, એના પરથી આ શુક્લેશ્વર મહાદેવનું નામ પડ્યું અને આ શુક્લેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુક્લતીર્થ પડ્યું. તો બીજી પટકથા અનુસાર રાજા ચાણક્યને ઉમાપતિની આરાધના કર્યા બાદ શુક્લતીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું, જે આજે શુક્લેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. આ મંદિર દર વર્ષે કારતકી 11ના દિવસથી 7 દિવસ
ભાતીગળ મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળાને મહાલવા આવે છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આજુબાજુના ગામોથી લોકો પોતાના સહપરિવાર સાથે ટેન્ટ બાંધીને 5 દિવસ પોતાના પરિવાર સાથે મેળાની મજા માણવાની સાથે સંયુક્ત કુટુંબ ભાવનાનો ઉદાહરણ પૂરું પાડે છે. હું આ સુકલતીર્થ ગ્રામ પંચાયતમાં જે સારો એવો પવિત્ર મેળો ભરાય છે 11થી પૂનમનો, એ મેળામાં અમે દર વર્ષે ભાગ લેતા હોય છે. આ વખતે બી અમે બધી ચકડોળો રાઇડ્સ લઈને અહીંયા આવ્યા છે. મારું નામ વિનોદભાઈ પ્રજાપતિ, હું ભરૂચથી આવું છું અને અહીંયા 10 થી 15 વર્ષથી સુકલતી મેળામાં માટલાનો ધંધો કરું છું અને ત્યાં મારું રોજીરોટી મળી જશે, સારું કમાઉં છું અને માટલા બી સરસ દેશી માટલા અને હાથની બનાવટના માટલા મારી પાસે મળે છે. બહુ ઠંડુ પાણી રહે અને સરસ માટલા મળે. અમે અહીંયા શુક્લતીર્થના મેળામાં બધા વર્ષોથી આવીએ છીએ અને મજા આવે છે અહીંયા રહેવાની, કારણ કે એક સાથે બધા ફેમિલી ભેગા થઈએ છીએ. 30-35 માણસો રોજનું જમે છે. અમે અહીંયા જાતે બનાવીએ છીએ અને ટેન્ટ પણ જાતે બનાવીએ છીએ. આ સાફ સફાઈને બધું તમે જોઈ શકો છો. મજા આવે છે અમને અહીંયા રહેવાની અને બધાને ભેગા થઈને ખાવાની. અહીંયા શુક્લતીર્થનો મેળો દર વર્ષે થાય છે અને અમે અહીંયા આવીએ છીએ. આવીને અમારા સહકુટુંબ ભેગા થઈ અને 5-7 દિવસ મેળાની મજા લઈએ છીએ. ભરૂચના શુક્લતીર્થની જાત્રા પહેલા પણ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો 4 કિલોમીટરનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે. 20 કરોડના ખર્ચે નવો રસ્તો બનવાનું કામ મંદગતિએ ચાલી રહ્યું છે. જાડેશ્વર ચોકડીથી તવડા સુધી નવું ભરૂચ શહેર આકાર લઈ રહ્યું છે, પણ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. અંદાજે 20 કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. આ રસ્તા પરથી કંપનીઓની રોજની લક્ઝરી બસો તથા રેતી ભરેલી હાઈવા પસાર થતી હોય છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બદતર બની જતી હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આખરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોર્ડા દ્વારા નવા રસ્તા માટે 20 કરોડના ભંડોળની ફાળવણી કરવામાં આવી હતી, પણ રસ્તો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો. જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના રોડ ઉપર ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે. ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. અવર જવર કરતા લોકોને રૂમાલ અથવા ઓઢણી બાંધવા મજબૂર બનવું પડ્યું છે. સ્થાનિક લોકો દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ કયા કારણોસર કામગીરી અટકી ગઈ છે તે એક ચર્ચાનો વિષય છે. હાલ તો તવરા ગામના રહેવાસીઓ અને વાહન ચાલકો પણ આ રસ્તાના કારણે રોજ અવરજવર કરતા કંટાળી ચૂક્યા છે અને સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. તો જાડેશ્વર ચોકડીથી ગોપાલનગર સુધીનો ડબલ રોડ ઘણા વખતથી આગેવાનો, ધારાસભ્યો જે વાતો કરે છે કે અમે 1 વર્ષમાં રોડ બનાવી દઈશું, એ રોડની કામગીરી હાલમાં આજે પણ બંધ છે. વીજળીના જે થાંભલા આવેલા છે એ થાંભલા હટાવવાની કામગીરી છે એ પણ જીબી કરતી નથી. તો માનનીય ભરૂચના અને વાગરા વિધાનસભાના ધારાસભ્યને આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે આગળ શુક્લતીર્થનો મેળો આવે છે, એમાં રસ્તાઓમાં ઘણા બધા ખાડા છે ને દળ એટલો બધો ઉરે છે કે લોકોના આરોગ્ય સાથે જે ચેંડા કરે છે એ બધું બંધ કરી તાત્કાલિક ધોરણે તવરાથી ગોપાલનગર સુધીનો રોડ બનાવે એવી અમારી માંગ છે. અને આવતા 15 દિવસમાં આ માંગ અમારી પૂરી નહીં થાય તો કલેક્ટર કચેરીની સામે આ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર ખાતરી આપે છે કે ધરણા કરીશ. જય હિન્દ, જય ભારત. હું તવરા ગામનો રહેવાસી છું. આગામી આ શુક્લતીર્થ ગામનો મેળો આવી રહ્યો છે, તેમાં જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો રસ્તો એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત, કે જાડેશ્વર ચોકડી જવાનો પણ કંટાળો આવે છે અને ખાડા એટલા બધા થઈ ગયા છે તે પાણી છાંટે છે અને સુકાઈ જાય, પાણી છાંટે અને સુકાઈ જાય છે. બરાબર છે, તો આ પપ્યો કરવાનું બંધ કરો અને રોડની કામગીરી ચાલુ કરો, એટલી અમારી માંગ છે. અમારે રોજ તવરાથી જાડેશ્વર આવર જવર રોજની રહે છે. અમારે નહીં જવું કામ હોય તો અમારે જાડેશ્વર જવું પડે છે. તો તવડા અને જાડેશ્વરથી આવવા જવાની અંદર રસ્તો એટલો ખરાબ છે અને એટલો દર ઉડે છે અને એટલો બધા ખાડા ટેકરા હોય છે જેથી કરીને અમારા શરીરની સ્વાસ્થ્યની જળવાતા નથી, કમરો દુખે છે. તો અમારે આ હાલતની અંદર
રોડનું અવર જવર બંધ કરવું કે પછી રસ્તાને પછી સુધારો કરવો તે અમને સમજ નહીં પડતી. તો સરકારને અને એના જે તે લાગતે વાગતાને અમારી વિનંતી છે કે આ રસ્તાનું જેમ બને તેમ વહેલી તકે એનું નિરાકરણ લાવે. અંકલેશ્વરના સંજાલી ગામે 1.5 વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ધાનાજીભાઈ વસાવાનો 1.5 વર્ષીય પુત્ર વિહાન ઘરમાં હોલમાં રમી રહ્યો હતો, જ્યારે માતા રસોડામાં રસોઈ કરી રહી હતી. તે દરમિયાન 1.5 વર્ષીય વિહાન રમતા રમતા બેડરૂમમાં પહોંચી ગયો હતો. ત્યાં અંદરથી તેનાથી અનાયાસે દરવાજો લોક થઈ ગયો હતો, જે ન ખુલતા તે રડવા લાગ્યો હતો અને બૂમાબૂમ કરતા માતા દોડી આવી હતી. દરવાજો તોડવાની કોશિશ કરી હતી. વધુમાં બેડરૂમની બારી પણ બંધ હતી, જેને લઈ બેડરૂમમાં રડતા બાળકને હવે હેમખેમ બહાર કાઢવો પણ પરિવાર માટે પડકારજનક બની ગયું હતું. આ અંગે બિલ્ડિંગમાં જ રહેતા સામાજિક કાર્યકર રજનીશસિંહને જાણ થતાં તેઓ પરિવારની મદદે આવી પહોંચી આ અંગેની જાણ પાનોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો બિલ્ડિંગના ટેરેસ પરથી મકાનની ગેલેરીમાં ઉતરીને સફળતાપૂર્વક બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી 1.5 વર્ષીય વિહાનનું રેસ્ક્યુ કર્યું હતું. પોતાના પુત્રને હેમખેમ બહાર આવતા જોઈ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. दोस्तों ये बच्चा है जो 4 मार के बिल्डिंग के 4थे फ्लोर पर फंसा हुआ था और 1.5 साल का बच्चा था. लगभग 40 से 50 मिनट अपने बेडरूम में फंसा रहा था और चारों तरफ से बंद था और रेस्क्यू बहुत ही रिस्की थी. और जैसे ही हमें खबर मिली तुरंत ही घटनास्थल पर पहुंचकर फायर का संपर्क किया गया. आशीष भाई है, फायर के साहब है, इन्होंने तुरंत अपनी टीम के साथ आकर और कुछ ही मिनटों में रेस्क्यू बहुत उसके अंदर उतरना था और कुछ ही मिनटों में बच्चे को सुरक्षित घर से अंदर बाहर निकाल लिया, क्योंकि अंदर से बच्चे ने दरवाजा बंद कर लिया था. और देख सकते हैं बच्चा सुरक्षित है और उनकी माँ को दिया जा रहा है. तो फर्स्ट अगर आप ऐसी कंडीशन बनती है, छोटे बच्चे होते हैं तो डोर लॉक, डोर स्टॉपर प्लीज़ आप आपके डोर में रखें. यहाँ पर भी नहीं, अगर डोर स्टॉपर होता तो अंदर से गेट लॉक होने के कोई भी चांसेस नहीं होते. एक प्रॉपर गेट बनता है ना. तो ऐसी अगर स्थिति होती है तो फायर टीम से, रेस्क्यू टीम से संपर्क करें. अपनी मर्जी से कुछ भी नहीं करें, उसमें जान हानि होने की संभावनाएं हैं. हमारे पास स्पेशलिस्ट होते हैं, हम आते हैं, मिनट लगता है और आपके बच्चे को, आपकी प्रॉपर्टी को हम सेफली रेस्क्यू कर सकते हैं. હાંસોટના પંડવાઈ ખાતેથી શ્રી ખેડૂત સહકારી ઉદ્યોગ મંડળીના સુગરના ચેરમેન અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડીના પિલાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા અને સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂત મિત્રોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના ડિરેક્ટર યશવંતભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની સંકુતલાબેન પટેલના હસ્તે શેરડીનું પિલાણ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા રોજનું 5000 ટન શેરડીનું પિલાણ કરી સિઝનમાં આશરે 6 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. સાથે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભાશય સાથે આજથી શેરડીના પિલાણની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો, સુગરના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, સભાસદ, ખેડૂતો અને સંસ્થાના અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડવાઈ સુગર ખાતે આજ રોજ નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 5 થી 6 મહિનાની આસપાસ આ સિઝન રહેવાની છે. અમારો આ વર્ષે ટાર્ગેટ છે 6 લાખ પ્લસ શેરડીનું પિલાણ થાય અને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના સતત અમારા પ્રયત્નો રહ્યા જ છે. ત્યારે આ સાલ પણ અમારે ત્યાં 7,000 જેટલા મજૂરો દ્વારા કટિંગ કરીને દરરોજ 5,000 ટન શેરડીનું પિલાણ કરીને અમારી સિઝન દરમિયાન 6 લાખથી પણ વધારે શેરડી પીલીને ખેડૂતોને પોષક ભાવ મળે એવા અમારા પ્રયત્નો છે. ત્યારે આજે ખુશીના દિવસે તમામ સભાસદ ભાઈઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને તમામ લોકોની શેરડી સમયસર કપાશે એની પણ ખાતરી આપું છું. અને આજે અહીંયા પ્રમુખ તરીકે હું, અમારા વાઇસ ચેરમેન શ્રી અનિલભાઈ અને સમગ્ર ડાયરેક્ટરશ્રીઓની ટીમ આજે અહીંયા પૂજા અર્ચના કરીને શુભારંભ કર્યો. ત્યારે ફરીથી સભાસદશ્રીઓને, તમામ કર્મચારીશ્રીઓને પણ હું આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું. ભરૂચના પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અતિ આધુનિક મશીન દ્વારા ઓરા એટલે પોઝિટિવ એનર્જીનું ચેકઅપ કરાયું હતું, જેમાં 100% પોઝિટિવ એનર્જીના દર્શન થયા હતા.
કાશી પછી બીજું સૌથી પ્રાચીન શહેર એટલે ભરૂચ. પુરાણોમાં નર્મદા તટે નવનાથ મહાદેવજીના દર્શનનું મહત્વ દર્શાવાયું છે. નવનાથ એ ભરૂચની ઓળખ છે, જેમના દર્શન માત્રથી આત્માને શાંતિ મળે છે. ભરૂચના નવનાથના એકનાથ મહાકાલ ભૂતનાથ મહાદેવ મંદિર, જે કેશુમામાના ચકલા પાસે આવેલ છે. 500 વર્ષથી પણ અતિ પૌરાણિક એવા ભૂતનાથ મહાદેવ મંદિરના ઓરા એટલે પોઝિટિવ એનર્જી આધુનિક ટેકનિકલ દ્વારા ચેક કરવાના કાર્યક્રમનું આયોજન ભૂદેવ રાજુભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અત્યંત આધુનિક એવા એનર્જી ચેક મશીન દ્વારા આ અતિ પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ચેક કરવામાં આવતા 100% એનર્જીના દર્શન થયા હતા. આ કાર્યક્રમ અંગે ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ આધુનિક ટેકનિકનો પ્રથમવાર જ મંદિર ખાતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેના લાભ પણ તેમને વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજક રાજુભાઈ ભૂદેવ આ નવતર ટેકનોલોજીથી જમીન, મકાન, મંદિર ઉપરાંત મનુષ્યની પોઝિટિવ નેગેટિવ ઉર્જા રોગની જાણકારી મળી શકે છે, તેમજ તે જાણી તેનું નિવારણ પણ કરી શકાય છે, તેમ પણ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે ભૂતનાથ મહાદેવના ટ્રસ્ટી મંડળના હેમલભાઈ ઝવેરી ઉપરાંત ઉપસ્થિત ભોલેનાથના ભક્તોનું પણ મશીન દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. આજે અહીંયા રાજુભાઈ અને તેમની પાર્ટી આખી બધી એ સરસ મજાના આ ઓરા એને ચેક કરવા માટેનું જે નવું મશીન એનો પહેલો પ્રયોગ કરવા માટે અહીંયા ભૂતનાથ મંદિરમાં પધારેલા છે. આ ઓરાનું જે મશીન છે એ એવું કાર્ય કરે છે કે મનુષ્યની અંદર રહેલા જે આપણા બધા ચક્રો છે એ ચક્રોને પણ એ કઈ સ્થિતિમાં છે અને કેટલા પાવરફુલ છે એ બતાવે છે. એટલું જ નહીં, પરંતુ કોઈપણ સ્થાન કે કોઈપણ જગ્યાની જે ઉર્જા પેદા થાય છે એ ઉર્જા ખૂણે ખૂણે ક્યાં કેટલા પ્રમાણમાં હોય છે એ બતાવે છે. એટલે એક નવો જ અભિગમ છે અને જે જાણવા જેવો છે. આનાથી મનુષ્યના કેટલાક રોગો જે છે એ રોગો ઉપર પણ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. એટલું નહીં પણ નિવારવાના ઉપાયો પણ બતાવી શકાય છે. જય શ્રી મહાકાલ. હું રાજુભાઈ ભૂદેવ. બાબા ભૂતનાથ મંદિર જે આજે રોજ અમારા ઓરા મશીન દ્વારા અમે ચેક કર્યું છે કે ઓરા મશીનથી 100% એની એનર્જી ઉર્જાનો પ્રભાવ ભૂતનાથ મંદિરમાં બહુ જ પોઝિટિવ વસ્તુ થઈ રહી છે. બીજું કે આ ઓરા મશીનથી તમે કોઈ પણ વસ્તુ ચેક કરવા માંગતા હોય તો આ વસ્તુથી તમે એનાથી ચેક કરી શકાય છે. એની એનર્જીઓ 7 ચક્ર છે આપણા બોડીના, એ બી તમે ચેક કરી શકો છો. ને એનો ઉર્જાનો એટલો બધો પ્રભાવ છે કે ભૂતનાથ મંદિરમાં અમે જ્યાં જ્યાં ચેક કરવાની આ વસ્તુ કર્યું છે તો 100% એનું રિઝલ્ટ અમને આ ઓરા મશીનથી મળ્યું છે. ભરૂચ શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ ભરૂચ સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજને મંદિર બનાવવા જમીનની ફાળવણી કરવા વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી હતી. શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ વડોદરા સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી કલેક્ટર શ્રીને એક રજૂઆત કરવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ અને જંબુસર મળી મહારાષ્ટ્ર સમાજની અંદાજિત કુલ 15 લાખની વધુ વસ્તી ધરાવે છે અને મહારાષ્ટ્ર સમાજ 150 વર્ષથી વધુ સમયથી આ ગામ શહેરોમાં વસવાટ કરે છે. મોટા ભાગે ગણેશ ઉત્સવ, દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો કરે છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને ગુજરાતી સમાજ તેમજ મહારાષ્ટ્ર સમાજના લોકો વર્ષોથી દૂધમાં સાકર ભળી જાય તે રીતે એકબીજા સાથે મળીને રહે છે. સમાજ ખૂબ જ શાંતિપ્રિય સમાજ છે. ધાર્મિક અને ભક્તિભાવ તથા દેશપ્રેમની ભાવના ધરાવે છે. વડોદરા શહેર અને જિલ્લામાં મહારાષ્ટ્ર સમાજની વસ્તી છે. તે જ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન સમાજની વસ્તી છે. મહારાષ્ટ્ર સમાજના આરાધ્ય દેવ શ્રી ખંડેરાવ મહારાજ અને દેવી શ્રી તુળજા ભવાની માતાજીનું મંદિર વડોદરા શહેર ખાતે આવેલું છે. તેના કારણે વડોદરા શહેરના મહારાષ્ટ્ર સમાજના લોકો પૂરી શ્રદ્ધા અને ઉમંગ સાથે આ મંદિરમાં પૂજન અર્ચન કરે છે. ત્યારે ભરૂચ શહેર એ બીજો કાશી તરીકે પણ ઓળખાય છે. ભૃગુ ઋષિએ માં નર્મદા નદી કિનારે વર્ષો સુધી તપસ્યા કરી હતી. તેમના નામ પરથી ભરૂચ શહેરનું નામ પડ્યું હતું. આવી પાવન ધરતી અને માં નર્મદાની ગોદમાં મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય દેવ શ્રી ખંડેરાવ મહારાજ અને શ્રી તુળજા ભવાની માતાનું વિશાળ મંદિર બનાવવાની મહારાષ્ટ્ર સમાજ ઈચ્છા ધરાવે છે. તો સરકાર અને વહીવટીતંત્ર દ્વારા મંદિર અને શ્રદ્ધાળુઓ માટે રૂમો બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆતો તેમણે કરી હતી. અમે બધા ભરૂચ, જંબુસર, અંકલેશ્વર વગેરે ગામના મરાઠા સમાજના લોકો છે. આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલા
એ આવેદનપત્રનો મૂળ હાર્દ એ છે કે અમારા કુળદેવી તુળજા ભવાની માતા કે જે છત્રપતિ શિવાજી મહારાજના પણ કુળદેવી છે અને અમારા આરાધ્ય દેવ ખંડોબા, આ બે દેવી દેવતા અમારા કોઈપણ શુભ અશુભ પ્રસંગમાં એમની પૂજા વિધિ અનિવાર્ય હોય છે અને એના માટે અમારે ઘણીવાર મહારાષ્ટ્રમાં અહીંથી 600 કિલોમીટર દૂર જવું પડે છે. એટલે રૂપિયાના વ્યયની સાથે સમયની પણ વ્યય થાય છે અને જોઈતા પ્રમાણમાં વિધિ દર્શન કરી શકતા નથી. એટલે ભરૂચ શહેરમાં કોઈ પણ એવી સરકારી જગ્યા હોય જેમને ટોકન કિંમતે મળતી હોય તો અમે આપીએ અને ત્યાં જે મંદિરનું નિર્માણ કરવાનું છે અમારા તુળજા ભવાની માતા અને ખંડોબા, એનું અમે ભવ્ય મંદિર નિર્માણ કરીએ અને એમાં સમસ્ત મરાઠા સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ દર્શને આવે અને પોતાને ધન્યતા અનુભવે એ આશયથી અમે આજે કલેક્ટર સાહેબ ધાંધલ સાહેબને આવેદનપત્ર આપેલું છે. તેમણે હકારાત્મક અભિનય આપેલો છે અને હવે અમે આગળની કાર્યવાહી કરીશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની ધર્મપ્રિય જનતાને શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનો પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોનપાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ
બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ C1/242526 આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ ફેઝ 1 GIDC ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એ બી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભાર્ગવની વાડી ખાતે ભાર્ગવ સમાજનું સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ ભાર્ગવ સમાજ દ્વારા દર વર્ષે શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટના નેજા હેઠળ તેજસ્વી તારલાઓ તેમજ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારનું સમાજની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવે છે. જે અંતર્ગત જૂના ભરૂચમાં દેસાઈ ફળિયા સ્થિત આવેલ શ્રી ભાર્ગવ ગૃહસ્થ પંચ ટ્રસ્ટ સંચાલિત ભાર્ગવની વાડી ખાતે શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ દ્વારા સમાજનું સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ હસ્તીઓ, સિદ્ધિ મેળવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ભાવિનભાઈ શુક્લ, અતિથિ વિશેષ ભાવનાબેન શુક્લ, શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, રવિન્દ્રભાઈ હિંડિયા, અગ્રણી રાજુભાઈ ઓઝા, સૂર્યબાલા દેસાઈ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા વિયાણમાં ગંભીર તકલીફથી પીડાતી ગૌ માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ ભરૂચ દ્વારા આજુબાજુના ભરૂચ સિટી વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે. ભરૂચ મોટાલી વિસ્તારમાં મોતીભાઈ રહીશે ગાયનો પ્રસૂતિમાં પીડા થવાનો કેસ 1962 પર નોંધાવ્યો હતો. કોલ મળતા તુરંત જ કરુણા ભરૂચ લોકેશનના ડોક્ટર દિનેશ તથા તેમના પાયલોટ કમ ટ્રેસર નિકુલભાઈ ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા જણાયું હતું કે ગાયને વિયાણીની ગંભીર ચૂકો ચાલુ હતી તેમજ પશુ સૂતેલી હાલતમાં હતું, લોહી પણ પડ્યું હતું, ગર્ભમાં બચ્ચું
ઊંધું ફસાયેલું હતું. 2 કલાક જેટલી મહા મહેનત બાદ સફળ પ્રસૂતિ કરાવી માતાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ 1962 પર કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી તથા ખૂબ જ આભાર માનતા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળીના તહેવારો બાદ ઠેર ઠેર સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપના સ્નેહ મિલન સમારંભનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ પૂનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારંભમાં જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, હાંસોટ તાલુકા પ્રમુખ રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકરોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ સમારંભમાં તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર વિધાનસભાનો દિવાળી સ્નેહ મિલન પ્રોગ્રામ રાખવામાં આવે ત્યારે વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં પધાર્યા ત્યારે સમગ્ર જનતા આ નવા વર્ષ નિમિત્તે ભગવાન રામચંદ્રજી અને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે તમામના જીવનમાં ઉત્સાહ, આનંદ, આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ વખતનું સ્નેહ મિલન એટલે કે 500 વર્ષથી જેની આપણે રાહ જોતા હતા આતુરતાપૂર્વક તે રામ ભગવાનનું નિજ મંદિરમાં નિર્માણ થયું છે. આ વખતે ખૂબ ઉત્સાહ અને આનંદથી દિવાળીની ઉજવણી થઈ છે, ત્યારે સૌના જીવનમાં પણ એવો જ ઉત્સાહ અને આનંદ પ્રફુલ્લિત થાય એવી આજના તબક્કે સૌને શુભેચ્છા. અંકલેશ્વરના ગડખોલ પાસે આવેલ અનુપમ મિશન સ્વામિનારાયણ મંદિર ખાતે 20મા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અનુપમ મિશન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રોહન પટેલ અને રાજેશ પટેલ તેમજ મંજુલાબેન પટેલ સહિતના ભક્તો દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મા અન્નકૂટ મહોત્સવમાં લંડનના મહંત હિંમત સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પ્રાદેશિક સંતો સતીશદાસજી, મણિદાસજી અને ઉત્પલદાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવના દિવ્ય દર્શન માટે અમેરિકાથી દીપ્તિબેન દેસાઈ, ન્યૂઝીલેન્ડથી જેનુભાઈ અને અમિતાબેન સહિત 500થી વધુ હરિભક્તો હાજર રહ્યા હતા અને ભજન કીર્તન સાથે અન્નકૂટ મહોત્સવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદીનો પણ લાવો લીધો હતો. જય સ્વામિનારાયણ. અનુપમ મિશન ગુરુવર્ય સંત ભગવંત સાહેબજી મહારાજ પ્રેરિત અંકલેશ્વર મંડળનો આ 20મો અન્નકૂટોત્સવ. ભગવાનનો થાળ ભોગ ધરાવીને સર્વે ક્રિયા કરવાની. સંવત 2081નું વર્ષ સર્વને તન મન ધન સવિશેષ કરીને સત્સંગના સુખે સુખ્યા થઈએ અને સાહેબ દાદાનો રાજીપો મેળવીએ એ જ અભ્યર્થના. જય શ્રી સ્વામિનારાયણ. અંકલેશ્વરના નેશનલ હાઈવેને અડીને આવેલ નોબેલ માર્કેટમાંથી ભરૂચ એલસીબીની ટીમે જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા, એક્ટિવા, બાઇક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,39,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવેને અડીને આવેલ નોબલ માર્કેટમાં અભિમન્યુ રાજપૂતના શિવશક્તિ ટ્રેડર્સ ગોદામની ઓફિસના ઉપરના માળની રૂમમાં રેડ કરી હતી. પોલીસની રેડમાં જુગાર રમતા અભિમન્યુ રાજપૂત, અબ્દુલ વહામ મનિયાર, શાહનવાઝ ઇકબાલ શેખ, પપ્પુ ફૈઝુલ્લા કુરેશી, સુરેન્દ્રસિંહ સતદેવસિંહ, તૈયબ આલમ ખાન, મોહન યાદવ, અમરજીતસિંહ રાજપૂત, પંકજસિંહ સુમનસિંહ,
શંકર સીતારામ સોનેલેની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 29,000, એક્ટિવા, બાઇક તેમજ 6 નંગ મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,39,500નો મુદ્દામાલ કબજે કરી આ અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સીધી રીતે પ્રવેશ કરવામાં આવે તેવો એકમાત્ર રોડ ઉપર 1 વર્ષથી વધારે સમયથી બની રહેલ પુલનું કામ જૂની પદ્ધતિથી ચાલી રહ્યું છે. કોમ્પ્યુટર યુગમાં હાઈટેક મશીનરીની જગ્યાએ જૂની પદ્ધતિથી કામ કરવામાં આવી રહ્યું છે. 1 વર્ષથી વધારે સમયથી ધીમી ગતિથી કામ થાય છે. આજના આધુનિક યુગમાં પણ 5 થી 8 મજૂર અને એક જૂનું મિક્સર મશીનથી સિમેન્ટ કોન્ક્રીટનું મિક્સર બનાવીને પુલનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દરેક પુલોના કામ હાઈટેક મશીનથી થઈ રહ્યા છે, પણ રાજપીપળાના આ પુલ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા જૂના જમાનાના જીવતા હોય તેવા ધીમી ગતિથી અને જૂના મિક્સર મશીનથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પુલ કેવડિયા, વડોદરા, ડેડિયાપાડા, મહારાષ્ટ્રથી આવતી એસટી બસ માટે રાજપીપળા બસ સ્ટેશન પહોંચવાનો સીધો માર્ગ છે. જ્યારથી આ પુલનું કામ ચાલુ થયું છે ત્યારથી કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ હેરાન થઈ ગયો છે. આ પુલ બંધ હોવાથી વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેમ છતાં રાજપીપળા નગરપાલિકાના અધિકારીઓ કે નર્મદા જિલ્લાના રાજકીય આગેવાનો ચૂપચાપ તમાશો જોયા કરે છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કાર્તકી પૂર્ણિમાના મેળાનો શુક્લતીર્થ ખાતે થશે પ્રારંભ. શુક્લતીર્થ મેળાની તડામાર તૈયારીઓ શરૂ. જડેશ્વર ચોકડીથી તવરા સુધીનો રોડ બન્યો બિસ્માર. ખરાબ રોડ રસ્તાને ધૂળની ડમરીથી લોકો બેહાલ. અંકલેશ્વરના સંજાલી ગામે 1.5 વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું. બિલ્ડિંગના 4થા માળે બાળક ઘરમાં થઈ ગયું હતું લોક. પાનોલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ટેરેસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો. ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો. હાંસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના શેરડીના પિલાણનો પ્રારંભ. પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડીનું પિલાણ શરૂ કરાયું. ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે 6 લાખ શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.